જય માતા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં છો। તો મિત્રો વિડીયાની શરૂઆત કરી દઈએ દુકાનેથી। આજે છે રવિવારે છે અમારે એફટીનું પેપર છે। બસ 9 વાગે શરૂ થાય છે, 7:30 આવી ગયા છે। દુકાન આવી ગયા, બાઇક લઈને બસ હવે જવું જ છે। તો હાલ તો દુકાને છીએ, તો બસ દિવસ હેડવું જ છે। તો આ બાદ તો સવારમાં શુક્લો પર ભણવાનું શરૂ છે। તો હાથ ધોઈ પણ કામ પડી જાય, કાલે કેમ બાજરી પણ પહેરી દીધી, પછી રેલવી દઈશું। રેલવાનું નથી, ડાયરેક્ટ પાઈ દઈશું। તો ચલો મિત્રો, હવે જઈએ દિયોદરને મળીએ થોડા સમય સુધી। બધા દિયોદર જઈને મળીએ હવે। મિત્રો પકોડી ખાવા માટે આવી ગયા, કારણ કે કોલેજનો સમય પૂરો થઈ ગયો। પેપર આવીને થઈ ગયા, ઘરે નીકળી ગયા હતા। હવે સેટઅપ હજી લાગ્યો રહો પકોડીનો, તો ખાઈને પછી જઈએ સીધા ઘર બાજુ। તમારા સુરેશભાઈ તો વાયા, તો ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ। પકોડી તૈયાર થઈ ગઈ છે। મરચું નાખો ના, મરચું નહીં નાખો ના ના, તમે ખાવી કરો કે રહેવા જો જતા રહો બાઇક બાદ દોડો। ચીકી ખાવા આવે ને, ચીકી લેવાની બેન મરચું ભરી નાખેલ ને બસ ગયા પહોંચ્યો ઘરે। ત્રણ વાગ્યા છે, 3:15 એકલા દળવાનું ચાલુ છે। તો ચારનું હાલ તો 3:30 વાગી ગયા, ગ્રાહક આવ્યા છે। આજે રવિવાર, આખો દિવસ આપણે ઘરે રહેવાનું જ છે। મિત્રો ગ્રાહક આવે તો ગ્રાહકોને આપીએ। ચાલ બકા બોલ બીજું બેટા। તો મિત્રો 6 વાગી ગયા છે અને આપણે ફાઇનલી ઘંટી બંધ કરી દીધી છે। બધા દાણા દળાઈ ગયા, ઘણા ગ્રાહક લઈ ગયા, 6-7 છે લઈને ગયા, ગ્રાહક લેવા આવતા જ છે। તો બસ હજી તો હવે ગ્રાહક તો એને હવે તો દુકાને બેસ્યું જ, બધા ગ્રાહક તો હવે આપશે દુકાનમાં। આજે તો રવિવાર છે, 7-8 વાગ્યા સુધી બેસ્યું। જય શ્રી રામ। મિત્રો ગ્રાહકને રાહ જોઈને બેસીએ। તો ચલો ફાઇનલી અંધારું થઈ ગયું છે અને દુકાને ઘંટી વાગવાનું શરૂ કરી દીધું છે। દુકાનનો શટર બંધ કરી દીધો, ઘંટી પણ લઈને જઈએ ઘરે, કારણ કે અંધારું થઈ ગયું હવે એટલા કોઈ ગ્રાહક આવશે નહીં। તો બધું તો અંદર મૂકી દીધું, દેણા બીજા બધા કમ્પ્લીટ કરી દીધા છે। જય શ્રી મહાકાળી માતાએ પણ દીવાબત્તી કરી દીધી છે। તો મિત્રો આજના બ્લોગમાં આટલું, હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે। તો જય માતાજી, બાય બાય મિત્રો।